સુરેન્દ્રનગર જિલ્લાના ચોરાવીરા ખાતે જય અલગધણી આશ્રમ દ્વારા ત્રીજા સમૂહ લગ્ન ઉત્સવનો ધૂમધામથી ઉજવાયો। આ સમૂહ લગ્નોત્સવના અવસરમાં સંતો મહંતો સહિત સમાજના અગ્રણીઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 11 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોરાવીરા ખાતે જય અલગધણી આશ્રમ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આ સર્વજ્ઞાતિ ત્રીજો સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જૂના રણુજા રાજસ્થાનના મુખ્ય રામદેવરા જિલ્લા જેસલમેરના મહંત શ્રી આનંદસિંહ તુંવર શ્રી રામદેવજી વંશજ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય આમંત્રિત સાધુ સંતો મહંતો શ્રી નારાયણદાસ બાપુ, સંત શ્રી જોધલપીર વંશજ 1008 શ્રી લાલજીદાસ બાપુ, મહંત શ્રી કૃષ્ણ વંદન સાહેબ, મહંત શ્રી ત્રિલોકદાસજી બાપુ, દાસી જીવણ સાહેબની જગ્યા શ્રી મનહરગીરી બાપુ, શ્રી દિનેશ બાપુ, ગુરુ શ્રી જીવરાજ બાપુ, ગોકળિયા નાથજીની જગ્યા બોટાદ તથા અન્ય સંતો મહંતોએ આશીર્વાદ આપીને નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ સર્વજ્ઞાતિ ત્રીજા સમૂહ લગ્નમાં અનેક નામી અનામી દાતાશ્રીઓએ કર્યાવરમાં યથાશક્તિ મુજબ દાન આપવામાં આવ્યું હતું। ત્યારે આ શુભ પ્રસંગે સામાજિક કાર્યકરો અને સંગઠનો દ્વારા સમૂહ લગ્ન પ્રસંગે સ્વયંસેવકોએ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું અને તેને મુવમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે જય વાડીવાડા અલગધણી આશ્રમના મહંત શ્રી પંકજ બાપુએ સર્વનો આભાર વ્યક્ત કરીને આશીર્વાદ આપ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।